જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગાલા એસાઇનમેન્ટ 2026 ધોરણ 10 ના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નપત્ર નંબર 3 ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ એ, જેની અંદર 24 હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાં સૌ પ્રથમ 6 વિકલ્પ હોય છે. જેમાં પહેલો પ્રશ્ન છે બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર જણાવો. જવાબ આવશે C4H9OH. બીજું, લાલ કીડી ડંખ મારે છે ત્યારે આપણા શરીરમાં કયું રસાયણ દાખલ થાય છે? જવાબ આવશે મિથેનોઇક એસિડ. ત્રીજું, વિદ્યુત પરિપથમાં વપરાતા કયા ઘટકની સંજ્ઞા આ પ્રકારની છે? જવાબ આવશે ચલ અવરોધ. ચોથું, મનુષ્યમાં મૂત્રપિંડ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. જવાબ આવશે ઉત્સર્જન. પાંચમું, અંતર્ગત અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકી હોય તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે છે. જવાબ આવશે વક્રતા કેન્દ્ર પર. છઠ્ઠું, તારાના ટમટમવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? જવાબ આવશે વાતાવરણીય વક્રીભવન. આ હતા મિત્રો 6 વિકલ્પો. હવે આપણે પૂછાય છે 6 ખાલી જગ્યા. 7મો ક્રમ છે, એમાં કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે કેટેનેશન. 8મું, 12 વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે એને કહેવાય 24 જૂલ. 9મું, મનુષ્યના રક્તકણમાં શ્વસન રંજક દ્રવ્ય ખાલી જગ્યા આવેલું હોય છે. જવાબ આવશે હિમોગ્લોબિન. 10, આનુવંશિક લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. જવાબ આવશે જનીન. 11, ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર 0.4 ડાયોપ્ટર છે, તો તે લેન્સનો પ્રકાર ખાલી જગ્યા હશે. જવાબ આવશે અંતર્ગોળ લેન્સ. 12, સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે. જવાબ આવશે કેરેટ. ઓકે મિત્રો, આ હતી 6 ખાલી જગ્યાઓ. હવે આવશે મિત્રો ખરા ખોટા. 4 ખરા ખોટા પૂછાય છે. 13મું, ગેલિયમ ધાતુ ઘણું નીચું ગલન બિંદુ ધરાવે છે. આ વિધાન ખોટું છે મિત્રો. સાચો જવાબ આવશે ઊંચું ગલન બિંદુ ધરાવે છે. પુરુષમાં લિંગી રંગસૂત્રની પૂર્ણ યુગ્મ હોય છે, તો લિંગ રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ ન હોય, અયુગ્મ હોય છે. 15, લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય છે. આ પણ કેવું છે? ખોટું, કારણ કે નેત્રપટલની આગળ રચાય. 16, મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. આ વિધાન કેવું છે મિત્રો? સાચું છે. આ હતા 4 ખરા ખોટા. હવે આવે છે માગ્યા મુજબ જવાબ આપો. એ પણ તમને 4 પૂછાય છે. 17, લંબ મજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? તો જવાબ આવશે હૃદયના સતત ધબકવાની ક્રિયા. લાલ રસ સ્રાવનું નિયંત્રણ. મનુષ્યમાં લિંગ નિશ્ચયનની આકૃતિ પુરુષ XY, સ્ત્રી XX. બંને XX હોય તો સ્ત્રી સંતતિ બને, X ને Y હોય તો પુરુષ સંતતિ બને. 19, સ્વચ્છ આકાશનો ભૂરો રંગ પ્રકાશની કઈ ઘટનાને આભારી છે? જવાબ આવશે પ્રકાશનું પ્રકીર્ણન. 20, મને ઓળખો. મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે. જવાબ આવશે ટંગસ્ટન ધાતુ. ઓકે મિત્રો, આ હતા 4
એક શબ્દવાળાના જવાબો. હવે આવે છે 4 જોડકાઓ, જેની અંદર 21મું છે ઓક્ઝિન. તો જવાબ આવશે પ્રરોહોના કોષની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. 22મું આવશે જિબ્રેલિન, જેનો જવાબ આવશે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. 23 ઉત્પાદકો, એને કહેવાય લીલી વનસ્પતિઓ. અને પ્રાથમિક ઉપભોગીઓ, એને કહેવાય તૃણાહારી પ્રાણીઓ. ઓકે મિત્રો, આ ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 3ના વિભાગ એના જવાબો પર. હવે બીજું તમને કહી દઉં કે જો તમને પ્રશ્નપત્ર નંબર 3ના વિભાગ બી, સી અને ડીના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439 ઉપર હાઈ કરીને મેસેજ કરજો, એટલે અમે તમને એની PDF તમારા મોબાઈલની અંદર આપી દઈશું. જેના માટે મિત્રો અમે કુલ માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. 51 રૂપિયામાં તમને પ્રશ્નપત્ર નંબર 2, 3, 4, 5 અને 6ના બધા વિભાગોના જવાબોની PDF આપવામાં આવશે. ઓકે મિત્રો, બીજું તમને કહું કે જો હજુ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.